પ્રિતેશભાઈ, તમે કેટલા વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છો? ઓમ જોવા જાય ને તો 5 થી 6 વર્ષ જેવું થયું છે. 2 વર્ષ તો અમારે રિસર્ચ કરવામાં જયા અને તે પછી અમે સ્ટાર્ટિંગ કર્યું 26/10/2020માં મોરબીમાં. પહેલાં અમારે ધ્રોલમાં જ હતું જ જૂનું, અહીંયા અમારે 30 વર્ષથી હતું અહીંયા, બરાબર છે. એટલે અહીંયા અમે મોરબીમાં ચાલુ કર્યું એના લગભગ 4 વર્ષ જેવું થયું અહીંયા. આમ જોવા જઈએ તો 34 વર્ષનો હા, ટોટલ રાઉન્ડ ફિગર. હા, બરાબર છે. તમે જૂનું પણ ગણી શકો. મારા અદા છે એને શોપ ઓલરેડી છે જ, જે છે મુકેશભાઈ એના ફાધર. સમજાઈ ગયા. બરાબર. તમે આ જ બિઝનેસમાં તમારું પગલું ભરવાનું કારણ શું? કે બિઝનેસ હતો એટલે જ આમાં પડ્યા કે તમારો ઇન્ટરેસ્ટ આ બિઝનેસમાં? ના, બિઝનેસ હતો એવું નથી, પણ મારે ઓલરેડી મારું એજ્યુકેશન પણ મેં બી ઇલેક્ટ્રોનિક્સ કરેલું છે. અને મને થોડોક ઇન્ટરેસ્ટ હતો કે ઇલેક્ટ્રોનિક્સ લાઇનમાં કે કંઈક નવું કરવું છે. તમે એક અલગ સિટીમાંથી આવો છો ને અહીંયા મોરબીમાં તમે બિઝનેસ કર્યો છે, તો મોરબી ચૂઝ કરવા પાછળનું કારણ શું અને શરૂઆતના પડકારો શું હતા બિઝનેસમાં? શરૂઆતમાં જોવા જાય ને તો ઘણી બધી તકલીફો આવી છે. કેમ કે આવ્યું કોઈ શરૂઆતમાં તો કોઈ ડિસ્પ્લે રિપેરિંગનું કહે ને કોઈ એમ કહેતા કે ના આવું થાય જ નહીં, શક્ય જ નથી. પણ અમે જે કોન્સેપ્ટ લઈને આવ્યા હતા કે ચાઇનાથી મશીન છે આ અમારું ડિસ્પ્લે રિપેરિંગનું, એ મશીનમાં રિપેર થાય. પછી મશીન અમે લેવા, પણ એ લોકોને સામે થોડુંક કહેવું પડે ને કે આ વસ્તુ પોસિબલ છે, ડિસ્પ્લે રિપેરિંગ થાય છે, યુઝ એન્ડ થ્રો નથી એના કારણે થોડુંક મોરબીમાં આવ્યા છે. હવે તમે આ બિઝનેસને આગળ લઈ જવામાં શું પ્રોજેક્શન વિચારો છો? અમે બિઝનેસને આગળ લઈ જવામાં અમારી પોતાની એક બ્રાન્ડ ઊભી કરી છે, એન્ટેક બ્રાન્ડ કરીને, જે એલઈડી ટીવીનું જે બધા કહે ને એસેમ્બલ, એ રીતના અમે પોતાની એક બ્રાન્ડ ટ્રેડમાર્ક લઈને નવી એક કરી છે ચાલુ, કે એમાંથી અમે 24થી લઈને 65 ઇંચના સુધીના અમે મેન્યુફેક્ચરિંગ કરાવી છે. એટલે શું છે, ટોટલી પોતાની અમારે પહેલાં તો અમારું સર્વિસ બેઝ ઊભું કર્યું. કોઈ પણ બ્રાન્ડ ઊભી કરવી એનું સર્વિસ તો પહેલાં જ હોય ને. કોઈ પણ પ્રોડક્ટ લઈ આવો એનું પાછળ કાચની તો કાલે ખરાબ થવાનું છે. હવે પહેલાં અમે સર્વિસ બેઝ ઊભું કરી લીધું, હવે પછી અમે એને બ્રાન્ડ લેવા. હવે બ્રાન્ડ કોઈ પણ આપણે વસ્તુ છે તો પહેલાં સર્વિસ ખબર જ છે કે કઈ રીતના રિપેર કરવું ન કરવું, એટલે ટૂંકમાં ક્લિયર થતું જાય A to Z. તમે કીધું કે ધ્રોલમાં એક શોપ તમારી ઓલરેડી ચાલે છે, બરાબર છે. તો તમે આ બ્રાન્ડ માટે, એન્ટિક માટે મોરબી ચૂઝ કર્યું, એનું રીઝન શું? મોરબીમાં કેવું પોટેન્શિયલ તમને લાગે છે બિઝનેસ માટે? ના, મોરબીમાં સારું છે બિઝનેસ. અમારા રિલેટિવ છે અને ઘણા બધા ફ્રેન્ડ સર્કલ છે અને સાથ સહકાર બહુ મોરબીના લોકોએ આપ્યો છે, સારું છે. બીજા શહેરો કરતાં તમને મોરબીમાં શું ડિફરન્સ દેખાય છે? મોરબીમાં ડિફરન્સ એ છે કેમ કે ઇન્ડસ્ટ્રી થોડીક વધારે છે બીજા સિટી કરતાં. અને નવું હજી અમે જે કોન્સેપ્ટ લેવા છે હજી મોરબી સિટીમાં કોઈ હજી લેવું નથી, એટલે એના માટેનું એક સ્ટાર્ટઅપ કહેવાય. કેમ કે ધારો કે અમદાવાદ છે, રાજકોટ, જ્યાં બધે શું છે ડિસ્પ્લેના રિપેરિંગના મશીનો હતા ત્યાં બધે મોકલતા, અને મોરબીમાં અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે કંઈ મશીન હતા નહીં અને અત્યારે પણ છે નહીં. તમે જે અત્યારે કોન્સેપ્ટ લેવા એ અત્યારે જે ફર્સ્ટ ટાઈમ છે, ખરેખર મને ગમ્યો 100%. કેમ કે અમુક ડિજિટલાઇઝેશન એટલું બધું અમુક ધંધામાં નથી પહોંચ્યું. એવરગ્રીન જે ધંધા છે એમાં હજી એટલું બધું, એ તો ઓલરેડી છે, કરવાવાળા કરે જ છે, પણ બીજા નાના ધંધામાં નથી પહોંચ્યું, લોકો અવેર નથી એટલા. હા, તો એનાથી શું છે, ડિજિટલાઇઝેશનથી જો બધા બિઝનેસ થોડા ડિજિટલાઇઝ થાય અને માણસો પણ એનો યુઝ કરે એવા પ્લેટફોર્મ, 100% ફાયદો થઈ શકે. 100% ફાયદો થાય એનો. બિઝનેસ અને યુઝર બંને માટે બેના માટે ફાયદો થાય. કેમ કે કાંઈ પણ વસ્તુ નાની વસ્તુ કંઈક જોવી હોય તો ડાયરેક્ટ ઓનલાઈનથી જોઈ શકે. અત્યારે બધા ઘર દીઠ બધે મોબાઈલ થઈ ગયા છે, ઓનલાઈન કોઈ પણ સર્ચ કરે છે અત્યારે, એનાથી ઘણો ફાયદો થાય અત્યારે. બીજું પ્રિતેશભાઈ, અમે છે ને ઘણા બધા માણસોને મળ્યા અને એમના ધંધા વિશે જાણ્યું, બરાબર છે. એક પ્રશ્ન એવો આવે કે કોઈ પણ કામ હોય ને, તમારા બિઝનેસનું કામ હોય ને, તો ખરેખર હકીકતમાં એ કામ શું છે? કામ નાનું એવું હોય પણ કોઈ સામાન્ય માણસ એની નજરથી જોવે તો એને થાય કે આમાં તો કાંઈ નથી એમ, બરાબર છે. એવું તમારા ધંધામાં શું યુનિક વસ્તુ છે કે જે માણસોને ઇઝી લાગે છે બટ એની પાછળ બહુ સારો એવો એફર્ટ જોતો હોય છે? ઓમ જોવા જાય ને તો એમ કહેવાય કે અમે ડિસ્પ્લેનું રહે, મેન કામ અમારું ડિસ્પ્લે રિપેરિંગનું. પણ ઓમ જોવા જાય કે આમાં કાંઈ છે નહીં, પણ એટલું રિસ્કી છે ડિસ્પ્લે, એને મેનેજ કરવી, એને પ્રોપર એને ઉપાડવી કઈ રીતના. કેમ કે એમાં કોફ આઈસી આવે, બધું મેન્યુફેક્ચરિંગ ટોટલી ચાઇના છે, એટલે કે કાંઈ પણ સેજ પણ એવી માઇનોર એવી રીએ
તો એ તૂટી જવાની શક્યતા રહે છે. એટલે એ ટોટલી ફેલ વસ્તુ છે. એટલે રિસ્કી કામ છે એક પ્રકારનું જોવા જઈએ ને તો આ પ્રકારનું. એવું નથી કે આ વસ્તુ આ લઈને અહીંયા મૂકી કે ડાયરેક્ટ થઈ ગયું. આ થોડુંક રિસ્કી છે વસ્તુ છે 100%. જેવું માની લે ને એવું કસ્ટમર એમ કે લાગે કે આમ ડિસ્પ્લેમાં કે ખાલી પટ્ટા આવે છે, અવાજ આવે છે કે હાલો રિપેર થઈ ગયું. એવું નથી કે હાલો થઈ ગયું, નાખી દીધું, પાર્ટ્સ બદલાવ્યું થઈ ગયું. એવું નથી. થોડુંક રિસ્કી છે અને થોડોક એમાં ટાઈમ માગી લે. કેમ કે એક એક વસ્તુ બોલ આવે, નટ બોલ આવે, બધા એક એક વસ્તુ પ્રોપર વસ્તુ ખોલવા પડે અને એ નટ બોલ એ જ જગ્યાએ લાગે જ્યાં લાગેલા અહીંયા જ. આપણે જે અત્યારે ઘણા બધા બહારના દેશો ઉપર નિર્ભર રહેવું પડે છે અમુક વસ્તુ માટે, જેમ ઇલેક્ટ્રોનિક્સ છે તો ચાઇનાથી વધુ વસ્તુ આવે છે. તો એવું આપણા ભારતમાં એવી વસ્તુ થઈ શકે, ધીમે ધીમે આપણે એ બાજુ આગળ વધી શકીએ? 100%. અત્યારે ટોટલી ડિસ્પ્લે સિવાયનું કોઈ પણ મેન્યુફેક્ચર એલઈડી ટીવીમાં કે અધરવાઇઝના સેક્ટરમાં, સેમિકન્ડક્ટરમાં ગવર્મેન્ટ અત્યારે સપોર્ટ કરે જ છે અને ઓલરેડી પ્લાન્ટ મહિના જ થવા છે. જે મધરબોર્ડને જે ચાઇના બનતો અત્યારે ઇન્ડિયામાં મહિનું બનવા, એવી રીતે ફ્યુચરમાં પણ જે ડિસ્પ્લે છે મેન પાર્ટ છે એ પણ ઇન્ડિયામાં મળશે બનવા. 100% છે. અને કેમ કે આગળ આગળ ટેકનોલોજી વધતી જ જાય છે. એવી કોઈ ઘટના કે જે તમારો દિવસ બગાડ્યો એમ થયું હોય ક્યારેક હા હા તો પથારી ફરી ગઈ ખોટી? 100% ઘણી વાર થાય એવું આપણે. કેમ કે અમુક એવા ફોલ્ટ આવે છે ને એવું નથી કે તરત થઈ જતા. અમુક દિવસો એવા પણ આવે છે કે અમે સવારથી સાંજ સુધી એમાં મથીને તોય પણ થતા નથી. પણ ટૂંકમાં એને કહેવાય ને કે કાંઈક અમારે એમાં કંઈક રહી જતું હોય ખોટ કે ગમે એ વસ્તુ, એનો ટાઈમે થાય બધી વસ્તુ. પણ બીજા દિવસે પરત હાથમાં લઈને તરત થઈ જાય 5 મિનિટમાં. દિવસે ટૂંકમાં ક્યારેક ક્યારેક એમ લાગે કે આ વસ્તુ એ કાંઈક છે પણ કેમ થાતું એમ લઈને સાઈડમાં મૂકી દે. પણ આજ નહીં તો કાલ એ પ્રોગ્રેસ તો થઈ તો જાય જ છે, પણ થોડોક ટાઈમ લાગે. તમારી સર્વિસ લાઈન છે એટલે છે ને, આમાં એવું ક્યારે બન્યું કે કસ્ટમરને તમે કોટ કરી દીધા કે આમાં ભાઈ 1000 રૂપિયા ને 1500 રૂપિયાનો ખર્ચો થાય, અને પછી તમે જ્યારે એકચ્યુઅલ વસ્તુ કરો અને કદાચ એમાંથી ખર્ચો વધી ગયો હોય? થાય, ઘણી વાર થાય. તો એ અમે ખર્ચો વધે ને, પણ જે અમે જે બોયલા એ બોયલા પછી આમ ધારો કે તને જેનો ખર્ચો કહી દીધો છે એ 3 ભલે પછી 3500નો થયો હોય, એમાં શું છે ઘણી વખત તો ઇલેક્ટ્રોનિક પાર્ટ છે એક હાંધે ને 13 તૂટે એના જેવી વસ્તુ છે. આમાં ઘણી વાર એવું થાય. પછી અમારે તો એ ખર્ચા અમે ભોગવીને કસ્ટમરને તો કરી જ દેવું પડે. અને થેન્ક યુ ફોર લોકોનોમી કે તમે અમારે શોપ ઉપર આવ્યા, સપોર્ટ કર્યો. ઓપો બાબા.